જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે 9:30 ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા. આજે તો પ્રદીપ ને પપ્પા ને તો વહેલા વૈયા ગયા હતા, બધાને કામ છે એટલે. અને પપ્પા એક જગ્યાએથી પાછા આવીને બીજી જગ્યાએ ગયા તો વળતા લેતા આવ્યા નાસ્તો. તો નાસ્તો દઈને સેવ ખમણી દઈને વૈયા ગયા પપ્પા અને હું ને મમ્મી ઋતિન અમે સહી ત્રણેય તમે કરી લઈ. પપ્પા એમને મૂકીને વૈયા ગયા કે તમે લોકો કરી લેજો. હા, અને સેવ ખમણી જય શ્રી કૃષ્ણ થઈને જય શ્રી કૃષ્ણ. હા, તો પપ્પા કે ગરમ ગરમ સેવ ખમણી લેતા હોય કે નાસ્તો કરી લ્યો. હા, તો જો સેવ ખમણી ભાવે છે. ભાઈ આવી ગયા. તો ઋતિ ગઈ છે નીચે કરવા કામ અને હજુ ઉપર બાકી છે અને કપડાને મૂકવા ગઈ હતી તો હજુ બધું થઈ ગયું કામ. તો હાલો પેલા નાસ્તો કરી લઈ. ચા મૂકી દઉં, કરી લેવો છે ને? હાલો તો અમે લોકો નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરવા. તો બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને આસ્થા દુર્વાની સ્કૂલે વયું ગયું અને ભાઈ ઓલી બાજુ તૈયાર થવા ગયા અને હું બનાવું છું રસોઈમાં તો દાળ ભાત ને મગનું શાક ને તો જો મગાઈ બફાઈ ગયા, મૂળા ને બધું સુધારાઈ ગયું. આ દાળ વઘારાઈ ગઈ ને અહીંયા જો શાકનો બનાવું છું મગનું ને રોટલી. પછી તો વાર છે પણ શાક થઈ જાય પછી લોટને બાંધીને પછી રોટલીને બનાવી. તો આજે તો અમારે જમવામાં હશે મગનું શાક ને દાળ ભાત શાક એવું છે. તો મમ્મી તો અમે જો બેઠા છે ને આજે તો અમારે એક મારા માસીજીના સાસુ હતા, હોસ્પિટલ હતા 2-3 દિવસથી હતા. કામ મમ્મી? હા, 3-4 દિવસથી હતા. મારા નાના માસીજીના સાસુ ઓફ થઈ ગયા આજે. તો હા, ચલાળા તો એવું છે. આજ વહેલા સમાચાર આવ્યા કા? હા, તો એવું છે. હા, તો એ દુઃખ બિચારા કાંઈ નહોતું ને એમાંથી હાચા. હા, અમદાવાદ લઈ ગયા 2-3 દી થયા કા? હા, ત્યાં વયા ગયા બિચારા. તો એવું છે. વીણામાં છે નામ મારા માસીજી છે નાના ચલાળા એના સાસુ. તો ભગવાનની આત્માની શાંતિ આપે એવી પ્રાર્થના કરી. હાનની છે સ્મશાન યાત્રા 5 વાગ્યાનો છે ટાઈમ, હજી અમદાવાદથી નીકળાશે. તો ભગવાનને પ્રાર્થના કરી કે આત્માને શાંતિ આપે. તો બસ જો અત્યારે વાગી ગયા છે 5 ને અમારા આસ્થાબેન ને દુર્ગાબેન ગયું ટ્યુશનમાં ને મેં જો ચા બનાવી. તો હાલો તમે ચા પીવા. અમે લોકો જો ચા મૂકી દીધી, ચા પી. તમે હાલો ચા પીવા. પ્રદીપ ને મમ્મી ને આ બાજુ જો બેઠા અને હવે બ્લોગ આવતો તો બ્લોગ જોવે કાલનો. અને ભાઈ ઓલી બાજુ ગયા ને આગળ. ભાઈ ઉઠા ઓલી બાજુ ગયા ટ્યુશનમાં ગયું. બે કામ કરી. આ જો કપડા ને ઇસ્ત્રી એ બધું થાય. તો હાલો ચા પીવા. હા, 7 વાગશે ત્યાં બધું થઈ જાય, રંધાઈ જાય અડધું પડધું. ત્યાં બધી ઉતાવળ જ રાખવી પડે. નકર રસોડામાં જાય. નથી આવતો નકર તો ત્યાં એડિટિંગ થાય કા? તો બોમ્બે હાઈવે અને ત્યાંથી અંદર 5-7 કિલોમીટર છે એમાં પપ્પા જ્યારે પરોણાવા ગયા છે એની ત્યાંથી છૂટા કરે એટલે પછી એને જ મારે પોખવાના એટલે અહીંથી 11 વાગે નીકળે એટલે અહીંથી કલાક રસ્તાની 12 વાગે પૂગી જાય.
હમ. પછી એ લોકો કેટલા વાગે આવે એના ઉપર છે હા. પછી પાછું આવ્યા પછી કલાક ખેંચ લે ઢોલ ઉપર એમ. હરખમાં હોય એમ વાર લાગે વાર લાગે હરખમાં પૂરો થાય પછી આવે માંડવે પાછું ત્યાં પછી પોખવાનું પછી ઘેર આવે. આવતા તમારે 3 વાગી જાય મને એવું શંકા છે હા પાછું કાલે છે ને હા કાલે છે ને કાકે કાલે કામ છે રોજ છે ચાલુ જ છે કામકાજ ધીમે ધીમે તો થોડું કટાણ થાય એટલું કરી નાખો બીજું થોડુંક હા એ કંઈક કરીશું આથી તો 14-15 છે તો એ પછી બાટલું પર જવાનું ગામડે હા ફેરફાર એવું ને ફેર કામ હા એટલે યાદ આવે તો એ વહેલા નકર 17 નીકળવાના હતા હા વહેલા વહેલા નીકળવાનું છે હા અને કામકાજ નું કેમ બધું થયું. હમ. ચાલો ચા હા હાલો ચા પીવા. જો આમાં મોટો કોણ છે બા મોટા લાગે છે તું મોટી થઈ ગઈ હા આ હમણાં વધી ગઈ એવું લાગે છે 2 કે પછી લાંબી થઈ બહુ હા લાંબી થતી જાય છે ખબર નહીં પડે હા ના મોટી થઈ ગઈ છો એ તો તારા ખંભા ઉપર વેગી બા જો તો એ તો બહુ મોટી છે એ ના ના એ થઈ છે જો એ મોટી લાગે બા આવે હવે એ હરખા લાગે જો છે ને કેમ તાર રોટલી હે ને એ તો હકીકતમાં મોટી લાગે છે બા હવે તો મોટી ડાય થઈ ગઈ છે તો જો અહીંયા કામકાજ ચાલુ કર્યું 2 કામકાજ છોકરીઓ કેવી થઈ ગઈ છે કા વાહ મોટી થઈ ગઈ જો કેવી કોની બને છે કોમેન્ટમાં કહેજો જો ગોળ ગોળ બને છે બેની મસ્ત કા લોટ ને બધું લીધું છે હે ને તો તમારા મમ્મીને કામ નહીં કરવું પડે ને કે હવે બધું તમે જ કરી દેશો ને કા એમ 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 ન કરવાનું હોય સરખું થઈ જાય એ શું કામ કરશો એવું છે ગોળ બનાવવા કરશો હા જો શોર્ટકટ કરી નાખો ગોળ હા દૂધ આવ્યું જો તો આપણે ઉપરવાળાને થયું ને ઉપરવાળા છે નહીં કોઈ હાજર ને દૂધવાળા આવ્યા છે એમાં બોલે છે કોનું છે છે હા 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 એવું છે તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે અને જો બધા જમીને ફ્રી પણ થઈ ગયા અને મારી બાનું ગીત આપણે લઈ લીધું છે અને ખાસ એટલા માટે થોડુંક આજે વહેલું લેવાઈ ગયું કારણ કે મારે જવાનું છે અત્યારે બહાર કારણ કે પોખાવા માટે જવાનું છે સુરતની બહાર એટલે હજી રસ્તામાં કલાક જશે પાછું ત્યાં રાત્રે કેટલા વાગ્યા હું નીકળું છું વહેલો હજી જાન તો કદાચ મોડી પણ આવે પણ હું વહેલો નીકળી જાઉં કદાચ કે મેન હાઈવે ઉપર જવાનું છે ધીમે ધીમે બાઇક ચલાવી જાય પાછો ઠંડો પવન છે ને પાછું અજાણ્યો રસ્તો પડે રાતનો એટલે ખોટું મોડું જવાનું કાંઈ મતલબ ને ટાઈમસર પહોંચી જાય ને પછી ત્યાં જઈને ઘડી ખુઈ જશું ને એવું કંઈ કરશું કારણ કે ત્યાં પાછો ટાવરનો પ્રોબ્લેમ આવે ગામડું છે હાવ એટલે એના લીધે વહેલો નીકળી જાઉં છું કારણ કે એ લોકો તો રાતનો લગ્ન હતા એટલે 11, 11:30, 12 સિવાય કાંઈ આવે નહીં એવું બધું છે એટલે હું નીકળવાની તૈયારી કરું છું ને આ બેનો બધા લેસન કરે છે ને અમારા જો ભાઈ પાછા અમારે સામું જોવે છે ક્યારનો હું વાતો કરું છું એમ હે એવું જોશો જો પહેરીને એવા ભાઈ બહાર કોટ પેન્ટ ટાઈટ નો મિત્રો જો અત્યારે તો આવ્યો તો છું અહીંયા પણ હજી અહીંયા તો પાછળ દેખાય તાળું છે કોઈ નથી શેરીની અંદર અંધારું છે ઘોર સૂઈ ગયા છે અને પાછું સુરતની બારોબાર સોસાયટી છે હાવ હાઈવે ઉપર હાઈવે ક્રોસ કરો ને બહુ ક્રોસ અત્યારે કારણ કે ટ્રક લગભગ એક ધારા નીકળ્યા કરતા હોય એટલે બહુ વિચારીને નીકળવું પડે પણ હવે દૂર પાછું એણે શું છે એડ્રેસ ફેરફાર કર્યો નહીંતર પહેલાં ત્યાં સિટીમાં જ રાખ્યું હતું સુરતમાં પછી એ લોકો અહીંયા બારોબાર રાખ્યો એટલે આખો કાર્યક્રમ ફેરફાર કર્યો એટલે આપણે આવવું તો પડે પણ હજી આવ્યા નથી અને અત્યારે લગભગ 11, 11:30 જેવું થઈ ગયું છે કોઈ નથી કરે તાળું મારેલું છે એટલે હવે રાહે બેઠો છું ક્યારે આવે ત્યાર પછી ખબર પડે બાકી તો એણે જો કે ખાટલો ને એવું બહાર છે એટલે હવે બહાર બેઠો છું એકલો આવી રીતે અંધારું છે ને બાકી કોઈ નથી સોસાયટીમાં કારણ કે આમ ગામડા જેવું છે એટલે બધા સૂઈ ગયા હોય વહેલા એટલે કોઈ છે નહીં એટલે બેઠો બેઠો મોબાઈલમાં ઘડીક જોઈને એડિટિંગ ને એવું બધું પતાવું છું આવે એટલે પછી પતાવીને પછી અહીંથી પાછા નીકળું છું ત્યાં સુધી રાહ જોઈ હવે શું થાય ક્યારે આવે છે
આજે વધામણા રે ગોકુળ ગામના દેવકીજીને કાનકુંવર જયા વધામણા રે ગોકુળ ગામના શ્રાવણ માસ છે ને 8મની રાત છે દેવકીજીને કાનકુંવર જયા વધામણા રે ગોકુળ ગામના સુંડલામાં લયને વાસુદેવ ચાલ્યા યમુનાજીએ માર્ગ દીધા વધામણા રે ગોકુળ ગામના ત્યાંથી વાસુદેવ ગોકુળમાં આવ્યા જશોદાની ગોદમાં પોઢાડ્યા વધામણા રે ગોકુળ ગામના વેલી સવારે જશોદાજી જાગ્યા કૃષ્ણ મુખ જોઈને હરખાણા વધામણા રે ગોકુળ ગામના દાસી તે દોડતા નંદ પાસે આવ્યા મીઠા વધામણા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામના ગોકુળની ગલીઓમાં દૂધ દઈના રેલા નાચતા આનંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામના નંદજીને આંગણે નો બતું વાગે ગાયોના દાના દેવાણા વધામણા રે ગોકુળ ગામના આહિરને ઘેર વાલો આપે પધાર્યા ગ્વાલ બાલ સાથે ધેનું ચારી વધામણા રે ગોકુળ ગામના પ્રેમથી વાલાને પરણીએ પોઢાડ્યા ગોપીઓએ હરખે ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામના શરદની રાતે વલો રાસ રમાડ્યા સૌના મનોરથ પૂર્યા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં દેવકીજીએ કાનકુંવર જયા વધામણા રે ગોકુળ ગામના કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ચાલો મિત્રો અહીંથી નીકળવું પહેલા મેં મારા બ્લોગને પૂરો કરી દઉં એટલે બેનું બાને ઈચ્છા હતી બે જાગે છે એટલે અને હારે અમારા ભાઈ એને સાથ પુરાવો છે એટલે હારે મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે શેર અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો જો તમે અમારો વિડીયો શેર કરવાનો ન કર્યો હોય તો ભૂલતા નહીં, શેર પણ કરજો. આવનો બધા પ્રેમ આપતા રહેજો કારણ કે અમારું મગજ અડધું આમાં છે હાથમાં નો રે ઓલા ડેટકા જેવું છે, પકડી રાખવા પડે છે. હા એટલે જ ને. તો ચાલો મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય.